માની લઈએ કે ગામડે જીવન સારું જીવી શકાય, પણ બાળકોનો અભ્યાસનું શું? આ સવાલ મને મિત્ર હિરેનભાઈ પામે પૂછેલો કે જ્યારે એઓ અહીંયા કોંજોઈ રૂબરૂ આવેલા. તો આ છે 2026નો 10મો વિડીયો, અને મેં એમને જે જવાબ આપેલો એ હું અહીંયા શેર કરું છું. તો હિરેનભાઈને મેં એવો જવાબ આપેલો કે મારા બાપાએ મને જે શાળામાં ભણાવ્યો છે ને એની કરતાં સારી શાળામાં મારા બાળકો અભ્યાસ કરે છે. મેં પ્રાથમિક અભ્યાસ અહીંયા ગામડાની સરકારી શાળામાં કર્યો, જ્યારે મારા બાળકો ખાનગી શાળામાં જાય છે, અને શાળા મારી ઘરની એકદમ નજીક છે અને તમામ સુવિધાઓ પૂરી પાડે છે. અને એટલી નજીક છે કે અહીંયાથી હું જો હમણાં બારનું ખોલીને ઓફિસની બહાર નીકળું ને તો કેમ્પસમાં મારી દીકરીઓ રમતી હોય ને તો એને ઓળખી શકું કે આ મારી દીકરી છે યુનિફોર્મમાં. પણ એટલી નજીક છે. જે ગ્રોથ કે પ્રોગ્રેસ છે ને એ કોઈ જમ્પ નથી, એ એક જનરેશનલ ગ્રોથ છે કે મારા બાપાએ મને એમના કરતાં સારું જીવન આપ્યું, મારા કરતાં સારું જીવન હું મારા સંતાનોને આપીશ, અને એમના કરતાં સારું જીવન એ એમના સંતાનોને આપશે. બાકી હું મારા બાળકોને દુનિયાની સૌથી સારી શાળામાં ના ભણાવી શકું, કેમ કે માની લો કે હું કોંજળીમાં છું તો એના કરતાં સારી શાળા મહુવામાં છે. જો હું મહુવા જાઉં તો આના કરતાં સારી શાળાઓ અમદાવાદ, રાજકોટ કે સુરતમાં મળશે. જો હું એમાંથી કોઈ સિટીમાં જાઉં તો એના કરતાં સારી શાળા મુંબઈમાં હશે. જો હું મુંબઈ જતો રહું તો એના કરતાં સારી શાળા એક મેલબોર્ન કે મેનહટનમાં હશે. તો દેર ઇઝ ઓલવેઝ એ બિગર ફિશ, એનો કોઈ અંત નથી. ક્યાંક ને ક્યાંક તો એના કરતાં સારું હશે જ તે. તો માત્ર બાળકોના અભ્યાસ માટે હું ગામડું છોડી અને શહેરમાં જતો રહું, એ વાત મારા અંગત કેસમાં મને વ્યાજબી નથી લાગતી. તમારા માટે કદાચ વ્યાજબી હોઈ શકે, કેમ કે ભારતનું ગામડું છોડી અને ભારતના શહેરમાં જવું એ મને વ્યાજબી નથી લાગતું. એ તો થાળી ફોડીને મંજીરા કરવા જેવું થાય છે. જો મારે ભારતનું ગામડું છોડીને કંઈક શહેરમાં જવું હોય તો હું કોઈ યુરોપના સિટીમાં જવાનું પસંદ કરીશ, કેમ કે ભારતના શહેરોમાં તો સમસ્યાઓ જે ભારતના ગામડામાં છે એના કરતાં એ વધારે સમસ્યાઓ ત્યાં છે. અહીંયા કમસે કમ પ્રદૂષણ અને ટ્રાફિક તો નથી, ત્યાં તો એનો પણ સામનો કરવાનો છે. બાકીની જે સુવિધાઓ સિટીમાં મળે છે એ બધી આજે ગામડા લેવલે પહોંચી ગઈ છે, એટલે એ કોઈ સમસ્યાઓ નથી. પણ આ હિરેનભાઈનો જે સવાલ છે એને હું થોડુંક એક્સપાન્ડ કરીશ કે અભ્યાસ પૂરતું નહીં. હું એને એમ પૂછીશ કે ગામડે જીવન સારું જીવી શકાય, પણ જીવનની એફિશિયન્સીનું શું? હવે આપણે એફિશિયન્સીને એમ સમજીએ કે તમે એલોપેથીથી દવાનો ઇલાજ કરો તો રોગ સારો થઈ જશે, પણ એ અમુક આડઅસર છોડીને જશે. બીજી બાજુ તમે આયુર્વેદિક દવાઓ લેશો તો રોગ થોડો મોડો સારો થશે, પણ બદલામાં તમને કોઈ આડઅસર નહીં કરે. તો જે એલોપેથી દવાઓ છે ને એ ઇફેક્ટિવ છે, અસર કરશે, પણ જે આયુર્વેદિક દવાઓ છે ને એ એફિશિયન્ટ છે. તો ગામડાનું અને શહેરનું જીવન પણ એવું છે કે જે શહેરનું જીવન છે ને એ ઇફેક્ટિવ છે, એમાં કોઈ ડાઉટ નથી, પણ જે ગામડાનું જીવન છે ને એ એફિશિયન્ટ છે. હવે ગામડામાં એફિશિયન્ટ જીવન બાય ડિફોલ્ટ નથી, તમારે અમુક પ્રયત્નો કરવા પડે છે કે તમારે તમારી પોતાની આજુબાજુ બબલ બનાવવો પડે અને તમારે તમારી પોતાની ઇકોસિસ્ટમ એમાં વિકસાવવી પડે. હવે આ ઇકોસિસ્ટમ એટલે કેવી ઇકોસિસ્ટમ? તો માની લો કે હું ગામડે રહું છું અને અહીંયા મારે કોઈ મેડિકલ ઇમરજન્સી આવે છે, તો અહીંયા જે સૌથી નજીકનું સિટી છે મહુવા, એ 7 થી 8 કિલોમીટર થાય છે. અને ત્યાં જનરલ પ્રેક્ટિશનરથી લઈ અને સારામાં સારા સર્જન સુધી મેં ડૉક્ટરો સાથે સારા સંબંધો રાખેલા છે કે જ્યારે પણ કોઈ મેડિકલ ઇમરજન્સીની સમસ્યા ઊભી થાય તો હું માત્ર એક ફોન કરું, ડૉક્ટર પોતે ફોન રિસીવ કરે, અને જ્યારે જરૂર પડે ત્યારે તેઓ એડમિટ થઈ શકું, દવાખાને જઈ શકું અને સમસ્યાનો ઇલાજ લાવી શકાય. પણ આજે મેડિકલ સમસ્યા છે એ કાયમી નથી હોતી. કાયમી સમસ્યા કેવી હોય છે કે દૂધની થેલી લાવવી, શાકભાજી લાવવું, પાણીની સપ્લાય હોવી જોઈએ, મુસાફરીની વ્યવસ્થા હોવી જોઈએ, ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા હોવી જોઈએ. આ બધી કાયમી સમસ્યાઓ છે કે જે જાગીને તમારે એની જરૂર પડે. તો અહીંયા જે લોકો સંકળાયેલા હોય છે કે શાકભાજીના જે વેન્ડર હોય છે, કરિયાણાના દુકાનવાળા હોય છે, 1-2 ઓટો રિક્ષાવાળા, 1-2 ટ્રાન્સપોર્ટ સર્વિસવાળા, એવા જે નાના નાના લોકો, એક પ્લમ્બર, એ બધા સાથે સારા સંબંધો રાખી અને એમના નંબર મેં સેવ કરેલા હોય છે. મને જ્યારે એની જરૂર પડે ત્યારે હું એમને કોલ કરું અને 7-8 કલાકમાં મારું કામ થઈ જાય. કેમ કે અહીંયા ગામડામાં લોકો એવા હોય છે કે તમે પૈસા આપીને કામ કરાવી લેશો એટલું પૂરતું નથી, તમારે એમની સાથે સંબંધો જાળવી રાખવા પડે. તો મેં મારી જાતને અને મારો સમય ઇન્વેસ્ટ કરી અને એક બબલ બનાવી અને આ ઇકોસિસ્ટમમાં એવા લોકોને જગ્યા આપી છે કે જેની પાછળ મારો સમય આપું છું, ઇન્વેસ્ટ કરું છું, અને બદલામાં જ્યારે જરૂર પડે ત્યારે મારા કામ થઈ જાય છે. એટલે એવું કહી શકાય કે ક્યારેક ક્યારેક સૌથી સમજદારીવાળી વાત એ હોય છે કે તમારે આ વસ્તુ છોડીને નથી જવાની. એટલે હું એમ કહી શકું કે ગામડું છોડીને ના જવું એ મારા માટે સૌથી સમજદારીવાળી વાત છે, કેમ કે મેં મારી આજુબાજુ બબલ બનાવી લીધો છે કે મને અહીંયા કોઈ સમસ્યાઓ નથી, હજી સુધી નથી. ભવિષ્યનું જોયું જાય, પણ આજ સુધી હું અહીંયા સર્વાઈવ કરું છું, એમ નહીં, હું અહીંયા સસ્ટેન કરું છું. બાકી મારી પાસે પણ 2015માં ચાન્સ હતો કે હું પણ ભારત છોડી અને કેનેડાના મોન્ટ્રીયલ સિટીમાં સ્થાયી થઈ શકું અને વળી કાયમી સ્થાયી થઈ શકું, કેમ કે સામે જે મને ઓફર આપનાર વ્યક્તિ હતા એ માત્ર કંપની નહોતી, એ સેલ્રિક ચાર્લ્સ હતો કે જેની સાથે મારા જીવનના સૌથી સારો સમય અને સૌથી સારા વર્ષો મેં પસાર કરેલા. એ કંપની તરીકે મારી પાસે જોબ ઓફર તો હતી, તે મને એક મિત્રનો હાથ પણ હતો કે જે મારા માટે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર હોય. પણ મને જીવનમાં એવો કોઈ વિકાસ કરવાની ઈચ્છા નથી થતી કે એના માટે મારી પાસે જે છે એને હું છોડીને જાઉં.